વડોદરાની ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે તેમને સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગે દ્વારા આ નવી નિમણૂક કરવામાં આવી છે। યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ડીન કેટેગરી હેઠળ 3 હેડ ઓફ ડિપાર્ટમેન્ટની પસંદગી કરવામાં આવી છે, જેમાં યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશનનો સમૃદ્ધ અનુભવ ધરાવતા પ્રોફેસર પ્રજ્ઞેશ શાહને સ્થાન આપવામાં આવ્યું છે। પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ અગાઉ પણ સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે અને યુનિવર્સિટીના વિવિધ વહીવટી તેમજ શૈક્ષણિક મુદ્દાઓ પર સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરનાર બોલકા સિન્ડિકેટ સભ્ય તરીકે તેમની આગવી ઓળખ રહી છે। નિમણૂક બાદ પ્રોફેસર પ્રજ્ઞેશ શાહે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે। સૌપ્રથમ તો હું ઓનરેબલ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભાનગે સરનો આભાર માનીશ કે તેઓએ મને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિયુક્ત કર્યો। ડીન ફેકલ્ટી ઓફ કોમર્સ તરીકે હું જ્યારે કામ કરી રહ્યો છું ત્યારે અનેક વખત એવું લાગે છે કે વહીવટમાં ક્યાંક વિદ્યાર્થીઓ માટે હજુ કંઈક વધારે કરી શકાય, એવા નિર્ણયો લઈ શકાય। તો જો ઈસીમાં મેમ્બર તરીકે મને નિયુક્ત કર્યો છે તો 20,000 વિદ્યાર્થીઓની આ ફેકલ્ટી મારી કોમર્સ એ ફેકલ્ટીનું પ્રતિનિધિત્વ સાહેબે ઈસીમાં આપ્યું છે। તો એનાથી મને ખૂબ આનંદની લાગણી એટલા માટે થાય છે કે મારા વિદ્યાર્થીઓ માટે હું ઘણું બધું કરવા અને યુનિવર્સિટી પાસે એવા નિર્ણયો કરવામાં સફળ રહીશ કે જેનાથી વિદ્યાર્થીઓને અને વડોદરા શહેરને ફાયદો થાય। આપણા ધ્યાનમાં હશે કે અત્યારે કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે ઘણા બધા બદલ અમે કરી રહ્યા છે। એટેન્ડન્સ કમ્પલસરી કરી છે। કોઈ પણ વર્ષનો વિદ્યાર્થી એટેન્ડન્સ વગર પરીક્ષા નથી જ આપી શકવાનો। મને ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ હશે અને એના માટે જે પણ થશે તે કરીશું, કારણ કે એમએસ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવનું એક સ્વપ્ન છે, વડોદરા શહેરની ઓળખ છે। આ યુનિવર્સિટીને હું મારી નાખું તો ડીન તરીકે મેં કરેલો ગુનો મને દુનિયામાં કોઈ ક્યારેય માફ ન કરી શકે। તો આ ફેકલ્ટી અને આ યુનિવર્સિટી ફરીથી એક વખત વડોદરાની ઓળખ બને, ફરી એક વખત લોકો અહીંયા ભણવા માટે ધસારો કરે કે મારે એમએસમાં ભણવું છે। કોમર્સ ફેકલ્ટીમાં પણ ઘણા ચેન્જીસ કર્યા છે અને હવે યુનિવર્સિટીમાં પણ ઘણા બધા ચેન્જીસ કરીશું અને એમાં હું મારો ફાળો આપીશ અને આપી શકીશ એવી મને અપેક્ષા છે।